ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ब्रह्मसूत्र में 12मा सूत्र की चर्चा थी रही है। આપણે 277 પાન પર છે। एक एव परमात्मा ईश्वर तैः तैः गुणविशेषैः विशिष्टः उपास्यो यद्यपि भवते। एक परमात्मा ने ईश्वर कहेवामां आवे छे एना पर કેટલાક ગુણોનો આરોપ કરવામાં આવે આપણે સગુણ કહીએ તે પ્રકારે ગુણથી વિશેષ થયેલો એ પરમાત્મા ઉપાસનાનો વિષય બને। ઉપાસના એટલે ધ્યાન પૂજા अर्चना वगैरह एने माटे आपणे कोई उपाधि धरावनारा ईश्वरने ज आपणी आराधना करी शकीए, ध्यान करी शकीए, अर्चना वगैरह करी शकीए। એટલે ઈશ્વર જ પર જ આ પ્રકારના ગુણોનો અધ્યારોપ કરવામાં આવતો હોય છે। આપણે એને સોપાધિક ઈશ્વર કહીએ। ઉપાસ્યો યદ્યપિ ભવતિ અને એ રીતે જેને આપણે સગુણ બ્રહ્મ કહીએ કે સોપાધિક બ્રહ્મ કહીએ, ઉપાધિ કહો ગુણ કહો એ આપણે એની આરાધના કરી શકીએ, ધ્યાન કરી શકીએ, ઉપાસના કરી શકીએ એ માટે એને આરોપિત કરવામાં આવે છે। તથાપિ યથા ગુણ ઉપાસનમેવ ફલાને ભિદ્યંતે। એક જ ભગવાનની ઉપાસના થાય છે, એક જ ભગવાનનું ધ્યાન થાય છે, परंतु जे जे गुणों भगवान पर आरोप थयो होय ते गुणों ने ध्यान में राखीने ध्यान थतुं होय अने तेथी ते ध्यान की उपासनानुं फळ पण जुदुं होय। ईश्वर एक ज छे। ए कृष्णना रूपमां होय, रामना रूपमां होय एटले के एमने प्रेमनो आरोप करवामां आव्यो होय, धर्मनो अध्यारोप करवामां आव्यो होय, एम भले जुदा जुदा रूपमां एक ज ईश्वर छे, परंतु भिन्न भिन्न उपाधि के गुण धरावनारा होने ध्यान में रखी उपासना करी रही है। माटे दरेक उपासनानुं ध्याननुं आराधनानुं फळ पण जुदुं जुदुं छे। तम यथा यथा उपासते तदेव भवति इति श्रुतेः। क्या गયું કાગળી એટલે આપણા ईश्वरनी जे प्रकार उपासना करे ए प्रकारे उपासक बनी जाए छे तदेव भवति। आपणा नरेश भाई आ वाक्य शोधी काढ्युं हतुं अने मुद्गलोपनिषदमांथी आवे छे। शतपथ ब्राह्मण मुद्गलोपनिषदमांथी आवे छे। તમે યથા યથા અહીં તો નથી આપ્યું પણ આપણે શોધી કાઢ્યું
તમ યથા યથા ઉપાસતે તદેવ ભવતી. જે રીતે એ ઈશ્વરની ઉપાસના કે આરાધનામાં ધ્યાન કરવામાં આવે છે એ પ્રકારે આ ધ્યાતા બની જાય છે. કારણ કે ધ્યાનમાં બનવાનું હોય છે. ધ્યાતા ધ્યાન કરનાર જે રૂપનું ધ્યાન કરે એ જો દીર્ઘકાળ સુધી કરવામાં આવે તો ધ્યાન કરનાર એ બની જાય, તાદાત્મ્ય પ્રાપ્ત કરે. યથા કર્તુ અસ્મિન લોકે પુરુષો ભવતી તથા ઇતઃ પ્રેત્ય ભવતી. આ લોકમાં આ ઉપાધિમાં જે પ્રકારનો યથા કર્તુ જે પ્રકારનો સંકલ્પ કરે છે, કર્તુને સંકલ્પ, તથા ઇતઃ પ્રેત્ય ભવતી એટલે જે પ્રકારનો સંકલ્પ કરતાં કરતાં દેહમાંથી નિકટ છૂટે છે, ત્યાગ કરે છે, એ પ્રકારે એ નવી ઉપાધિ પ્રાપ્ત કરે છે. તો પુનર્જન્મમાં નવો દેહ કે નવી ઉપાધિ પ્રાપ્ત થાય એ કેમ નક્કી થાય? તો કે આ જન્મમાં જે પ્રકારનો સંકલ્પ કરતો હતો એ પ્રકારની ઉપાધિ પ્રાપ્ત થાય. યમ યમ વ્યાપી સ્મરન ભાવમ તેજત્યંતે કલેવરમ તમ તમે વૈદિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિત. યમ યમ ભાવમ સ્મરન અંતે કલેવરમ ત્યજતી. અંતકાળે જે પ્રકારના ભાવનું સ્મરણ કરતો કરતો આ ઉપાદેયનો ત્યાગ કરે છે, તમ તમેવ એતિ કૌંતેય, હે કૌંતેય તે ભાવને પ્રાપ્ત કરે છે. એટલે અહીંયા દેહની ભાવના છે, તો ભાવના પ્રમાણે એ બીજી ઉપાધિ પ્રાપ્ત કરે છે. એવું કેમ? સદા તદ્ભાવ ભાવિત. એને જીવન દરમિયાન એ પ્રકારની ભાવના કરી છે એટલે એની ભાવનાના સ્તરે ઉપાધિમાં પરિવર્તન આવ્યું છે. સ્થૂળ સ્તરે પરિવર્તન ના હોય પણ ભાવના દીર્ઘકાળ સુધી કરવામાં આવેલી હોવાને કારણે એમાં પરિવર્તન આવ્યું છે. તેથી એ ભાવના અનુસાર એ પુનર્જન્મ પ્રાપ્ત કરે. યદ્યપિ એક આત્મા સર્વભૂતેષુ સ્થાવર જંગમેષુ ગૂઢ. સ્થાવર જંગમ સ્થિર ચલાયમાન જે કંઈ જીવો છે બધામાં એક જ આત્મા રહેલો છે, એમના હૃદયમાં રહેલો છે. તથાપિ ચિત્તોપાધિ વિશેષ તારતમ્ય. આત્મા એક જ છે અને તો પણ એની વિશેષતાઓ ભિન્ન ભિન્ન હોય, કારણ કે ઉપાધિની વિશેષતાઓના તારતમ્ય ચડ્યાતા ઉતરતા પ્રમાણે કૂટસ્થ નિત્યસ્ય એક રૂપસ્યાપી. આત્મા તો કૂટસ્થ છે, નિર્વિકાર છે, નિત્ય છે, અવિનાશી છે, એક રૂપસ્ય એક જ રૂપ ધરાવનારો છે. છતાં પણ ઉત્તરોત્તરમ આવિષ્કૃતસ્ય તારતમ્યમ ઐશ્વર્ય શક્તિ વિશેષે શ્રૂયતે. તો પણ વિશેષ ઐશ્વર્ય શક્તિ વિશેષે શ્રૂયતે. તો જે પ્રકારની એણે ભાવના કરી હોય એ પ્રકારે એની ઉપાધિમાં તારતમ્ય પ્રાપ્ત થાય છે. શ્રૂયતે તસ્ય આત્મા આત્માનમ આવિસ્તરામ વેદ. તસ્ય આત્માનમ આવિસ્તરામ વેદ ઇત્યત્ર. તસ્ય આત્મનઃ આત્માનમ સ્વરૂપમ આવિસ્તરામ યો વેદ પ્રકટતરમ યો વેદ. આત્માનું સ્વરૂપ છે જેને અત્યંત સ્પષ્ટતાથી જાણે છે, વેદો સ્પષ્ટ જાણે છે, એ પ્રકારની ઉપાસના કરે છે, ધ્યાન કરે છે. ટૂંકમાં આત્માના સ્વરૂપનું જે પ્રકારે ધ્યાન કરે છે, સહ અશ્નુતે તદ તે તેને જ પ્રાપ્ત કરે છે. ઇતર પ્રત્યાદ ઇત્યર્થ. તસ્ય આત્માનમ આવિસ્તરામ વેદ ઇત્યત્ર. તરફ પ્રત્યય માસ્તરી. હા, એટલે તસ્ય આત્માનમ આવિસ્તરામ વેદ ઇતિ અત્ર સ્મૃતૌ અપી. તો એ આત્માને આવિસ્તરામ વેદ પ્રકટતરમ જો વેદ ઉપાસ્તે સહ
અશ્નુતે તત્. તો આત્માનું સ્પષ્ટતાથી જે પ્રકારે ઉપાસના કરે છે તે પ્રાપ્ત કરે છે. એટલે આવિસ્તરામ એ તરફ પ્રત્યય છે. આવિસ્તરામ વેદ એટલે જે એને સ્પષ્ટતાથી જાણે છે. પ્રકટતરમ વેદ એમાં છેલ્લે તર આવે ને તરફ પ્રત્યય કહ્યું. તરફ પ્રત્યાદિત્યર્થ સ અશ્નુતે તદિતિ એને અશ્નુતે ભોગવે છે, પ્રાપ્ત કરે છે. ભગવદ્ ગીતામાં કહેવામાં યદ્યદ વિભૂતિમત સત્વમ શ્રીમદુર્જિતમેવ તત્તદેવાવગચ્છત્વમ મમ તેજોમ ચ સંભવમ. યદ્યદ વિભૂતિમત સત્વમ, સત્વ એટલે જે કોઈ પદાર્થ, જે કોઈ જીવ કે પદાર્થ, સત એટલે અસ્તિત્વ હોય એ પદાર્થ સત્વ, સત્વ એટલે સત ધરાવનારો પદાર્થ. દરેક પદાર્થમાં કંઈ ને કંઈ વિશેષતા હોય છે. શ્રીમદ ઉર્જિતમ એવા તો એ જે ઐશ્વર્યશાળીઓ શ્રીમદ ઉર્જિત શક્તિશાળી હોય, દરેક પદાર્થમાં કોઈને કોઈ પ્રકારની વિશેષતા હોય, એમાં ઐશ્વર્ય હોય, શક્તિ હોય, તેજ હોય. તત્તદેવાવગચ્છત્વમ મમ તેજોમ ચ સંભવમ. અર્જુન એ જાણ કે એ બધા મારા તેજના એક અંશમાંથી ઉત્પન્ન થયેલું છે. એટલે છેલ્લા વાક્ય યત્ર યત્ર વિભૂત્યાદિ અતિશય સસહ ઈશ્વરેતિ ઉપાસ્યત્યા ચ ચોદ્યતે. આપણે 10મા અધ્યાયની અંદર કેટલા બધા પદાર્થો કહેવામાં આવે. દરેક વિભાગમાંથી જે ઉત્તમ પદાર્થ હોય એને ઉપાસ્ય તરીકે ત્યાં વર્ણવવામાં આવે. આમ બધા સેનાનીમાં અહમ સ્કંદો સેનાનીનામ અહમ સ્કંદ છે. સેનાની એટલે સેનાપતિ હું સ્કંદ છું. આ પ્રકારે બધા મહર્ષિમાં હું નારદ છું. આમ દરેક વિભાગમાં જે ઉત્કૃષ્ટ છે એ પદાર્થને પોતાની વિભૂતિ કહેવામાં આવી આ ઉપાસના માટે, ધ્યાન માટે. યત્ર યત્ર વિભૂત્યાદિશ અતિશય સસહ ઈશ્વરેતિ ઉપાસ્યત્યા ચોદ્યતે. જ્યાં જ્યાં પણ વિભૂતિનો અતિશય છે, વિશેષતા છે. અતિશય એટલે વિશેષતા છે, ઉત્તમતા છે. સહ ઈશ્વર હેરી તો એ પદાર્થને ઈશ્વર રૂપે ઉપાસના કરવામાં આવે છે. બધા પદાર્થો ઈશ્વર જ છે, છતાં પણ એવું કેમ કહેવામાં આવે કે ભાઈ વેદાનામ સામવેદોહમ, બધા વેદમાં હું સામવેદ છું. આમ બધા વેદવાસોમાં ઈશ્વરની અભિવ્યક્તિ છે. કંઈક વિશેષતાને કારણે સામવેદને બધા વેદમાં ઉત્કૃષ્ટ કહેવામાં આવ્યો. એટલે ભગવાને કહ્યું બધો વેદમાં વેદ રૂપે મારી ઉપાસના કરવી હોય તો સામવેદ હું છું એ પ્રકારે ઉપાસના કરો. આદિત્યનામ વિષ્ણુની શરૂઆત થઈ. આદિત્યમાં હું વિષ્ણુ નામનો આદિત્ય છું. આગળ હવે 278માં પાનથી કહે છે તત્ર સૂત્રકાર સંમતિમ આહ. ઇહ એટલે અહીં આ ગ્રંથમાં પણ એટલે બ્રહ્મસૂત્રમાં પણ એવમ ઇહાપી અહીં પણ એટલે કે આ બ્રહ્મસૂત્ર ગ્રંથમાં પણ આદિત્ય મંડલે હિરણ્મય પુરુષ સર્વપાપમોદય લિંગાત પરહે વૈદ્ય ભક્ષતી. ઉદયનો અર્થ સંબંધ એવું સર્વપાપમાં ઉદય લિંગાત
એટલે બધા પાપનો કોઈ સાથે કોઈ સંબંધ નથી એ પ્રકારના લિંગથી એ પરમાત્મા છે એ પ્રકાર અહીં પણ કહેવામાં આવશે. આદિત્ય મંડલે હિરણ્મય પુરુષ, આદિત્ય મંડળમાં તો આદિત્યરૂપી જે શું કહેવાય વર્તુળ છે એની અંદર હિરણ્મય પુરુષ એટલે સુવર્ણ, હિરણ્મય એટલે સોનેરી પુરુષ છે. એવું સર્વ પાપ ઉદયલિંગાત પરૈવૈદ વક્ષ્યતિ. એ હિરણ્મય પુરુષ બધા પાપથી રહિત છે એટલા માટે એની ઉપાસનાના ધ્યાનના વિષય તરીકે અહીંયા આગળ નિર્દેશ કરવામાં આવે છે. એવં આકાશ તલ્લિંગાદ એટલે આકાશ તલ્લિંગાદ ટૂંકમાં આકાશ પણ એટલે છંદોગ્ય ઉપનિષદ પ્રાણ આકાશ આ બધી ઉપાસના કહેવામાં આવી. એનો નિર્ણય બ્રહ્મસૂત્રમાં કરવામાં આવ્યો. છંદોગ્ય ઉપનિષદમાં જે આકાશની ઉપાસના કહેવામાં આવી, પ્રાણની ઉપાસના કહેવામાં આવી, ત્યાં કહે છે કે આકાશ તલ્લિંગાત એ આકાશ પરમ બ્રહ્મ છે. કારણ કે બ્રહ્મના લિંગ કે બ્રહ્મના લક્ષણ જે છે એનું આકાશમાં વર્ણન કરવામાં આવ્યું છે. પ્રાણ એ પ્રકારે પ્રાણમાં પણ એ પ્રકારના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે જે પરમ બ્રહ્મના છે. રત્નાવળ કહે છે એવં યસ્મિન વાક્ય ઉપાધિ વિવક્ષિત તદ્વાક્યમ ઉપાસના પરમ. ટૂંકમાં ઉપનિષદના જે વાક્યની અંદર ઉપાધિ વિવક્ષા એટલે વક્તુમ ઈચ્છા, ઉપાધિને વિશેષતાને કહેવાની ઈચ્છા છે. એ વાક્ય ઉપહિત એટલે ઉપાધિ ધરાવનાર અને ઉપાધિ એટલે વિશેષતા જે ધરાવે છે. તો જ્યાં જ્યાં ઉપાધિ કે વિશેષતા અને વિવક્ષા છે કહેવાની ઈચ્છા છે એ બધી એ સામાન્ય ઉપાસના માટે છે. બધી વિશેષતા ધરાવનાર પરમાત્મા છે. એ ભિન્ન ભિન્ન વિશેષતાઓ ધરાવતો હોવાને કારણે ભિન્ન ભિન્ન નામથી એનું વર્ણન થાય. આકાશ એ નામથી થાય, પ્રાણ એ નામથી થાય. આકાશ કારણ કે સર્વવ્યાપી છે એ પ્રકારે, પ્રાણ તો કે સર્વશક્તિ સ્વરૂપ છે. આમ પરમાત્માની જે ઘણી બધી વિશેષતાઓ છે જે જે વિશેષતાઓનું આપણને ત્યાં દર્શન થતા હોય તેને ધ્યાનમાં રાખીને એની ઉપાસના માટેનું વિધાન કરવામાં આવે છે. પણ જ્યાં આગળ ન વિવક્ષિત ઉપાધિની વિવક્ષા નથી, ઉપાધિ એટલે વિશેષતાને કહેવાની ઈચ્છા નથી, ત્યાં આગળ એ પરમ બ્રહ્મ ઉપહિત એટલે ઉપાધિ ધરાવનાર પરમ બ્રહ્મ કે પરમાત્મા છે એને કહેવાની ઈચ્છા છે. હવે પાછા ભાષ્યમાં જઈએ તો એવમ આકાશ તલ્લિંગાદિત્યાદિષુ દ્રષ્ટવ્યમ. તે પ્રકારે આકાશમાં પરમ બ્રહ્મ છે. તલ્લિંગાત આકાશમાં જે વર્ણન કરવામાં આવ્યું સર્વવ્યાપકતા વગેરે એ ખરેખર તો પરમ બ્રહ્મનો ગુણો છે. અંતેથી ત્યાં આકાશને પરમ બ્રહ્મ છે એ પ્રકારે સમજીને ઉપાસના કરવાની. પછી ભાષ્ય કહે છે એવમ ત્રીજી પંક્તિમાં સદ્યો મુક્તિ કારણમપી આત્મજ્ઞાનમ ઉપાધિ વિશેષ દ્વારેણ ઉપદિશ્યમાનમ अपि अविवक्षित उपाधि संबंध विशेषम परस्पर परापर विषयत्वेन संदेह्यमानं वाक्य गति पर्यालोचनया निर्णेतव्यं भवति. एवं सद्यो मुक्ति कारण अपि आत्मज्ञानम.
આત્મજ્ઞાન છે એ સદ્યો મુક્તિ પ્રદાન કરનારું છે. આત્મજ્ઞાન એટલે આત્મા એટલે હું બ્રહ્મ છું, નિત્ય મુક્ત છું, એ પ્રકારનું જે જ્ઞાન છે એ સદ્યો મુક્તિ એટલે જ્ઞાન થતા તરત જ અહીં જ આપણને મુક્તિ આપનારું નીવડે છે. એટલે કે આપણને એ પ્રકારની એ પ્રકારનો ખ્યાલ કે ધ્યાન જન્માવે છે, કે જ્ઞાન જન્માવે છે કે હું મુક્ત જ છું. સદ્યો મુક્તિ એટલે આ લોકમાં જ મુક્તિ, અહીં જ મુક્તિ. ત્યારે જ બને જ્યારે હું મુક્ત હોઉં, મારી જાતને બદ્ધ માનતો હોઉં. અને તેથી આત્મજ્ઞાન, આત્માના ભ્રમને કારણે મારી જાતનું બદ્ધ માનું છું, પણ આત્માના યથાર્થ જ્ઞાનથી હું જાણું છું કે હું તો હંમેશા મુક્ત છું. અને તેથી અજ્ઞાનને કારણે હું મારી જાતને બદ્ધ કે બંધાયેલો માનતો હતો, તે હવે જ્ઞાનથી જાણું છું હું નિત્ય મુક્ત છું. સદ્ય મુક્તિ કહો, અહીં મુક્તિ કહો, કારણ કે નિત્ય મુક્ત છું. ઉપાધિ વિશેષ દ્વારેણ ઉપદિશ્યમાનમ. આત્મજ્ઞાન આમ તો સદ્યો મુક્તિ અર્થાત અહીં આ લોકમાં જ મુક્તિ આપનારું છે, તો પણ ઉપાધિ વિશેષ દ્વારેણ ઉપદિશ્યમાનમ, ઉપાધિ વિશેષ દ્વારા એનો ઉપદેશ કરવામાં આવે. અપી અવિવક્ષિત ઉપાધિ સંબંધ વિશેષમ પરાપર વિષયત્વેન સંદેહમાનમ. ઉપાધિ વિવક્ષિત અવિવક્ષિત ઉપાધિ સંબંધ વિશેષમ, ઉપાધિ સંબંધ સાથે એની વિવક્ષાથી ઉપાધિ સંબંધ કહેવાની. પરાપર વિષયત્વેન સંદેહમાનમ, એ વાક્યોનો વિષય પરમ બ્રહ્મ છે કે અપરબ્રહ્મ છે એવો સંદેહ જન્મે. આકાશ એવું કે આપણને, તો એવું કે આપણે છાંદોગ્યમાં આકાશ પ્રાણ, તો આકાશનો અર્થ પરબ્રહ્મ કરવાનો અપરબ્રહ્મ કરવાનો, આ પ્રકારનો સંદેહ જ્યારે જન્મે, વાક્ય ગતિ પર્યાલોચનયા નિર્ણેતવ્યમ ભવતી. વાક્ય ગતિ કહો, વાક્યના અર્થની પર્યાલોચન કરવાથી એટલે પૂર્વાપર સંબંધથી વાક્યનો અર્થ જોવાથી આપણે ખબર પડે કે આનો શું નિર્ણય કરવાનો. એટલે વાક્યનો કદાચ સીધો અર્થ આપણને સ્પષ્ટ ના હોય, કદાચ વાક્યના સીધી અર્થથી ખબર ના પડે કે આ પરમ બ્રહ્મ વિશે છે કે અપરબ્રહ્મ વિશે છે. એટલા માટે ગતિ પર્યાલોચનયા નિર્ણયતવ્યમ ભવતી એટલે એનો પૂર્વાપર સંબંધ જોઈએ અને ત્યારે નિર્ણય કરી શકે કે આ વાક્ય પરબ્રહ્મ વિષયનું છે અપરબ્રહ્મ વિષયનું છે. યથા યહેવ તાવત આનંદમય અભ્યાસાદિતિ. અહીં પણ આવશે આનંદમય અભ્યાસાદ. આનંદમય ક્યાં આવે છે? તૈત્રીય ઉપનિષદમાં. અભ્યાસાદ એકથી વધારે વાર એનો નિર્દેશ કરવામાં આવે છે. એટલે કે પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. અભ્યાસ એટલે એકથી વધારે વાર ઉચ્ચારણ કરવું. તેથી આનંદમય જે કહેવામાં આવ્યો એ પરમ બ્રહ્મ છે એવો નિર્ણય થાય છે, થશે. આનંદમય અભ્યાસાત, કારણ કે એકને એક વસ્તુ વારંવાર કહેવામાં આવે છે માટે આનંદમય છે એ પરમ બ્રહ્મ છે એ પ્રકારનો નિર્ણય થશે. એવમ એકમપી બ્રહ્મ અપેક્ષિત ઉપાધિ સંબંધમ નિરસ્ત ઉપાધિ સંબંધમ ચ ઉપાસ્યત્વેન જ્ઞેયત્વેન ચ. એક જ બ્રહ્મ ઉપાસનાનો, ધ્યાનનો, પૂજાનો, આરાધનાનો વિષય બને, એ જ બ્રહ્મ જ્ઞાનનો વિષય બને. એ બ્રહ્મમાં જ્યારે ઉપાધિ
જેમ કે શ્રી કૃષ્ણ, રામ વગેરે એ છે પરમાત્મા, વિશેષ ઉપાધિ ધરાવનાર છે. તો પછી એ આરાધનાનો, ધ્યાનનો, પૂજાનો વિષય બને. એ જ પરમાત્મા કોઈ પ્રકારની વિશેષતા વગર કહેવામાં આવે તો વિશેષતા વગર તો આપણે ધ્યાન કરી ના શકીએ. એટલે આત્મત્યાગ જ્ઞાનનો વિષય બને. જ્ઞાન એટલે આત્મત્યાગ. મુખ્ય તો પરમાત્મા આત્મા જ છે, પરંતુ એ પ્રકારના જ્ઞાનની સૂક્ષ્મતા આપણામાં ન હોય તો સૂક્ષ્મતા જન્માવા માટે એ જ પરમાત્માનું ઉપાધિ સાથે ધ્યાન કરવામાં આવે. પરમાત્માનું ઉપાધિનું સાથે ધ્યાન કરવામાં આવે. એમ કરતાં કરતાં એક સમય એવો આવે જ્યારે ઉપાધિ વગરના પરમાત્માનું પણ હું ધ્યાન કરી શકું, જાણી શકું. પહેલાં આવી રીતે વેશ સહિતના, ધર્મ સહિતના, પરાક્રમ સહિતના પરમાત્માનું ધ્યાન કરીએ. ધીમે ધીમે કે પરાક્રમ વગેરે તો અનિત્ય વસ્તુઓ છે, અને ઈશ્વરત્વ છે એ માત્ર નિત્ય છે. એ રીતે કરતાં કરતાં આપણે જોઈ શકીએ અને નિર્ણય કરી શકીએ કે વાસ્તવમાં આ તો પરમ બ્રહ્મ જ છે. એટલે અપેક્ષિત ઉપાધિ સંબંધમ નિરસ્ત ઉપાધિ સંબંધમ છે. ઉપાધિ સંબંધની અપેક્ષાથી અને ઉપાધિના સંબંધની અપેક્ષા વગર ઉપાધિનો સંબંધ હોય. ભગવાન તો કે દાસરથી છે અને પરાક્રમી છે વગેરે હોય તો ઉપાસ્યત્વ, ઉપાસના કહો, ધ્યાન કહો, આરાધના કહો, પૂજા કહો, એનો વિષય બને. અને એ બધા ગુણો વગર, બધી વિશેષતા વગર એમનું વર્ણન કરવામાં આવે તો એ જ્ઞેયત્વ, તો એને આપણે આત્મતયા જાણવાનું. પરમાત્મા અંતતોગત આત્મા જ છે, પણ આપણે એને આત્મા રૂપે જાણી શકીએ પહેલાં એની સાથે ટ્યુનઅપ થવું પડે. આ બહુ સૂક્ષ્મ તત્વ હોવાને કારણે તરત આપણે એને તન્મય ના બની શકીએ, તદ્રૂપતા ન પ્રાપ્ત કરી શકીએ. એટલે વિશેષતા સહિત એનું વર્ણન કરવામાં આવે. એ વિશેષતાનું ધ્યાન કરવું આપણા માટે સરળ બને, કારણ કે મનમાં આપણે વિશેષતાની કલ્પના કરી શકીએ. એમ કરતાં કરતાં આપણું મન જ્યારે એકાગ્રતા પ્રાપ્ત કરે ત્યાર પછી વિશેષતા ધરાવનારો જે પરમાત્મા છે એને જાણવા માટે જ્ઞેય છે. આત્મતયા જ્ઞેય છે. એ પહેલાં ધ્યેયત્વેન પછી જ્ઞેયત્વેન. એ જ પરમાત્મા પહેલાં ધ્યેયત્વેન એટલે કે ધ્યાનના વિષય તરીકે ઉપાધિ સહિત, અને છેવટે જ્ઞેયત્વેન આત્મતયા જ્ઞાનના વિષય રૂપે એનું નિરૂપણ કરવામાં આવે છે. એવમ એકમપી બ્રહ્મ, બ્રહ્મ એક જ છે, પણ અપેક્ષિત ઉપાધિ સંબંધમ નિરસ્ત ઉપાધિ સંબંધમ, ઉપાધિ સંબંધની અપેક્ષા સાથે તો કે ધ્યેયત્વેન, ઉપાધિ સંબંધની અપેક્ષા વગર જ્ઞેયત્વેન. વેદાંતેષુ ઉપદિશ્યતે ઇતિ પ્રદર્શિત પરોગ્રંથ આરભ્યતે. એટલે આ પ્રકારે બ્રહ્મની, પરમાત્માની ઉપાસનાના વિષય તરીકે કે ધ્યાનના વિષય રૂપે અને જ્ઞાનના વિષય બંને રીતે ઉપનિષદમાં એનું નિરૂપણ છે. પહેલાં ભગવાનનું ધ્યાન અને પછી ભગવાનનું જ્ઞાન, આત્મધ્યાન. આત્મા સૂક્ષ્માથી સૂક્ષ્મ તત્વ છે, નિર્વિશેષ છે, અને તેથી આપણે તરત એને ન જાણી શકીએ. આપણું જ્યાં તૈયાર બરાબર તત્કાળ ન બન્યું હોય એટલે પહેલાં માટે વિશેષ સહિતના આત્માનું આપણે ધ્યાન કરીએ. અને એમ કરતાં કરતાં નિર્વિશેષ આત્માના જ્ઞાન માટે આપણે તૈયાર થઈએ. ત્યાર પછી એના ઉપદેશથી એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. એથી પ્રદર્શયિતું પરો ગ્રંથ. હવે પછીનો ગ્રંથ છે એ આ વસ્તુનું પ્રદર્શન કરવા માટે છે કે ઉપાધિ સંબંધ હોય ને ઉપાધિ સંબંધ વગરનો હોય. એક ઉપાસનાનો વિષય હોય, બીજો જ્ઞાનનો વિષય હોય.
યચ્છ ગતિ સામાન્યાદિતિ અચેતન કારણ નિરાકરણમુક્તમ તદપી વાક્યાંતરાણી બ્રહ્મ વિષયાણી વ્યાચક્ષાણેન બ્રહ્મ વિપરીત કારણછેદેન પ્રપંચતે. યચ્છ ગતિ સામાન્ય, ગતિ સામાન્ય ગતિ એટલે જ્ઞાન, ગતિ સામાન્ય એટલે વાક્યોનો એક જ અર્થ થતો હોય. એમ કરીને ટૂંકમાં બધા જ વેદાંતમાં બ્રહ્મ ગતિ એટલે બધા વેદાંતો ઉપનિષદો બ્રહ્મનું જ નિરૂપણ કરે છે. જગતના કારણ રૂપે બ્રહ્મનું જ નિરૂપણ કરે છે. ચાલો છાંદોગ્ય ઉપનિષદમાં સત શબ્દથી નિરૂપણ થયું. એટલા માટે ચર્ચાનો વિષય બન્યો. સદૈવ સૌમ્ય ઇદમ અકરાસીદ. હે સૌમ્ય, હે પ્રિય દર્શન. ઇદમ એટલે કે આ નામ રૂપાત્મક જગત, એની ઉત્પત્તિ પહેલાં એક અદ્વિતીય સત હતું. એ સત શબ્દનો શું અર્થ કરવો? સાંખ્ય યોગ પ્રધાન એવો અર્થ કરવો જોઈએ. વેદાંત નહીં ભાઈ, સત એ તો ચેતન છે, પરમ બ્રહ્મ છે. ગતિ સામાન્ય એટલે અન્ય ઉપનિષદને જોઈએ આપણે. ચલો આને ત્યારે બાજુમાં રાખીએ અને બીજા ઉપનિષદને જોઈએ તો એ ખબર પડે કે બધા ઉપનિષદ બ્રહ્મને જ જગતનું કારણ તરીકે એનું વર્ણન કરે છે. એ પરથી પણ આપણે અહીં શું વર્ણન થઈ રહ્યું છે એ નિર્ણય કરી શકીએ. ક્યાંક એક જગ્યાએ નિર્ણય કરવા માટે બીજી જગ્યાનો આપણે ઉપયોગ કરવો, ત્યાં શું કહ્યું છે તો બીજી જગ્યાએ બ્રહ્મને જગતનું કારણ બતાવવામાં આવ્યું છે. અહીં પ્રત્યેથી હોવું જ જોઈએ. એટલા માટે આ પ્રધાન અચેતન છે, એ જગતનું કારણ ન હોઈ શકે. એ આગળ આપણે ચર્ચા કરી. એથી અચેતન કારણ નિરાકરણ મુક્તમ એટલે કે અચેતન આ પ્રધાન જે અચેતન છે એ જગતનું કારણ છે, એનું નિરાકરણ કરવામાં આવ્યું કે અન્યત્ર બ્રહ્મને જ જગતનું કારણ કહ્યું છે. અહીં પણ તેથી ગતિ સામાન્ય, અહીં પણ એ જ પ્રકારની ગતિ અવગતિ જ્ઞાન, અહીં પણ એ પ્રકારે બ્રહ્મ જ જગતનું કારણ હોવું જોઈએ. તો એ સત શબ્દનો બ્રહ્મ થવું જોઈએ. એ કહ્યું તે પણ તદપી વાક્યાંતરાણી બ્રહ્મ વિષયાણી વ્યાચક્ષાણેન. તો બ્રહ્મના આ બ્રહ્મ વિષયનું વાક્ય છે સદૈવ સૌમ્ય ઇદમગ્રાસી. ઘણા વાક્યો છે જે બ્રહ્મ નિરૂપણ કરનારા છે. તો ચાલો આપણે બીજા ઉપનિષદમાં જોઈએ જ્યાં બ્રહ્મનું નિરૂપણ થયેલું છે, અને ત્યાંથી પણ આપણે નિર્ણય કરી શકીશું કે જગતનું કારણ બ્રહ્મથી બીજું કંઈ ના હોઈ શકે. અહીં નિર્ણય કરવામાં બધી તકલીફો થઈ, એ સત શબ્દ વાપર્યો. અને પછી તો સત પાછળથી કહે છે એક અદ્વિતીય વગેરે, એટલે સતનો અર્થ તદૈક્ષત એ પણ કહેવામાં આવ્યું. એટલે એ તો અચેતન ના હોય તો પણ પહેલાં સત શબ્દ વાપર્યો એટલે સતનું શું અર્થ થાય, એમાં બધી આ બધી ચર્ચાઓ થઈ. તો ચાલો બીજા બધા વાક્યો પણ બ્રહ્મને જગતનું કારણ બતાવે છે. બ્રહ્મ વિષય વ્યાચક્ષાણેન એ રીતે બીજા વાક્યો પણ લેશે અહીંયા સૂત્રકાર. બ્રહ્મ વિપરીત કારણ નિષેધેન કે બ્રહ્મ સિવાયનું કોઈ કારણ જગતનું ના હોય, એટલે બ્રહ્મ સિવાય બીજા કારણનો નિષેધ કરીને પણ અહીંયા વિસ્તારથી કહે છે. એટલે આપણે હવે બીજા ઉપનિષદમાં જોઈએ કે ત્યાં શું ગતિ સામાન્ય, ત્યાં શું કહેવામાં આવ્યું છે. એ પ્રકારે પણ અહીં નિર્ણય કરી શકીએ. અહીં વાક્યના અર્થ દ્વારા નિર્ણય કરી શકીએ. જોડે જોડે બીજા શાસ્ત્રમાં, બીજા ઉપનિષદમાં આ જ વિષયમાં શું કહેવામાં આવ્યું છે એ દ્વારા પણ આપણે આનો નિર્ણય કરી શકીએ. પછીનું સૂત્ર આવે છે 12મું સૂત્ર 279 પાન પર. આનંદમય અભ્યાસાત આનંદમય. હવે આપણે તૈત્રીય ઉપનિષદ અન્યોંતર આત્મા આનંદમય.
अन्योंतरात्मा प्राणमय है, मनोमय है, विज्ञानमय है, आनंदमय है। यदि श्रुते हैं तो आनंदमय अर्थ त्या शू करवा, अर्थ शू करवानो? परमात्मा एव न जीव है, एनो अर्थ परमात्मा करवानो, जीव नहीं करवानो। आम तो आप पंचकोशनी बात करवामां आवे छे, अन्नमय, प्राणमय, मनोमय, विज्ञानमय, आनंदमय। भाष्यकार कैसे पण खरा कि आपने सौथी स्थूल स्तर थी धीमे धीमे उपनिषद आपने सूक्ष्मतम स्तर सुधी लई जाय छे। एम लागे आपणुं ज वर्णन थई रह्युं छे, अन्नमय, प्राणमय, मनोमय। आनंदमय जरा आव्युं त्यारे आपणे एम लागे आनंदमय आपणा जीवात्मानी वात थई रही छे कि नहीं। आनंदमय परमात्मा एव, भले अन्नमय थी, प्राणमय थी, मनोमय थी चर्चा शुरू करवामां आवी होय, पण आनंदमय जયારે આવ્યું ત્યારે આનંદમય છે એ પરમાત્મા છે, જીવાત્મા નથી। કેમ? અભ્યાસાત આનંદ શબ્દસ્ય બહુસ્તુતિષુ બ્રહ્મણ્યો પ્રયોગ દર્શનાત। ચાલો આપણે બીજા ઉપનિષદમાં જોઈએ કે ત્યાં આનંદ શબ્દનો કયા અર્થમાં પ્રયોગ થયેલો છે। અહીં પણ આનંદ, આનંદમય એટલે બ્રહ્મ એવો આપણે નિર્ણય કરી શકીએ, પણ સાથે સાથે अन्य उपनिषदનો આપણે સહારો લઈએ તો ત્યાં આનંદ શબ્દનો શું અર્થ કરવામાં આવ્યો છે તો કે બહુશ્રુતિષુ બ્રહ્મણી એવા પ્રયોગ દર્શનાત। આનંદ શબ્દનો અર્થ બ્રહ્મમાં જ છે, અંતેથી આનંદમયનો અર્થ બ્રહ્મ કરવો જોઈએ, જીવ ના કરવો જોઈએ। तो भाष्य में कैसे तैत्तिरीय के अन्नमयम, प्राणमयम, मनोमयम, विज्ञानमयम च अनुक्रम्य आम्नायते तस्माद् वा एतस्माद् विज्ञानमयात् अन्योन्तरात्मा आनंदमय इति। सोयम पुरुष अन्नमय है, तस्माद् वा अन्नमयात् प्राणमय है, प्राणमयात् अन्योन्तरात्मा मनोमय है, अन्योन्तरात्मा विज्ञानमय है, अन्योन्तरात्मा आनंदमय है। तस्माद् वा एतस्माद् विज्ञानमयात् अन्योन्तरात्मा आनंदमय इति। तैत्तिरीय उपनिषदમાં આવી રીતે અન્નમયથી શરૂ કર્યું। અન્ન એટલે અન્નમય એટલે અન્નનો વિકાર। હવે સ્થૂળ દેહ છે, અન્નનો વિકાર છે, એટલે પહેલાં આપણે જાણવાનું કે અન્નમય આત્મા છે। આવું પંચદશીમાં સમજાવવામાં આવ્યું। અરે આનંદ પેલા એમાં આપણો પંચદશી હા અનુભૂતિ પ્રકાર બહુ સુંદર સમજાવ્યું ત્યાં કે ત્યાં ઉપનિષદ કહી રહ્યું છે કે આ પ્રકારે આપણે સાક્ષાત્કાર કરવાનો ક્રમે ક્રમે કે ભાઈ स एष पुरुष अन्नमय पुरुष એટલે આત્મા એટલે પહેલું આપણે જાણવાનું કે હું અન્નમય છું। तस्माद् वा एतस्माद् अन्नमयात् अन्योन्तरात्मा प्राणमय है। अन्य कर अन्नमय करता अन्य अंतर अन्नमय करता बीजो अंतर जैसे ये प्राणमय है। એટલે આપણે બીજું આવો સાક્ષાત્કાર કરવાનો કે હું પ્રાણમય છું। આમ ખાલી લાઈનો નહીં એટલે ટૂંકમાં આગળ નહીં જતા રહેવાનું। ઉપનિષદ ઈચ્છે છે કે દરેક સ્તરે આપણે એ પ્રકારનો સાક્ષાત્કાર કરવો। તસ્માદ વા એતસ્માદ પ્રાણમયાત અન્યોંતરાત્મા મનોમય તસ્માદ વા એતસ્માદ मनोमयात् अन्योन्तरात्मा विज्ञानमय आनंदमय इति।
તસ્માદ વૈ તસ્માદ આનંદમયાત અન્યોંતરાત એવું નથી આવતું. તૈત્તિરીય ઉપનિષદમાં અહીં જ પૂરું થયું. એટલે આનંદમયથી પૂરું થયું એટલે શું સમજવાનું? કારણ કે આ અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય આ બધી જગ્યાએ મય શબ્દના વિકાર કરવામાં આવ્યા છે. અન્નનો વિકાર, પ્રાણનો વિકાર, મનનો વિકાર, બુદ્ધિનો વિકાર. અને પછી તસ્માદ વાય તસ્માદ વિજ્ઞાનમયાત અન્યોંતરાત્મા આનંદમય. આ વિજ્ઞાનમય આત્માથી અન્ય અને સૂક્ષ્મ બીજો છે એ આનંદમય છે. પછી આગળ નથી આવતું કે તસ્માદ એ તસ્માદ આનંદમય અન્યોંતરાત્મા પરમ બ્રહ્મ એવું કંઈ આવતું નથી. એટલે હવે પ્રશ્ન છે કે આનંદમયનો શું અર્થ કરવાનો? એને માટે આ બ્રહ્મસૂત્ર છે. ઉપનિષદના વાક્યોમાં જ્યાં આ પ્રકારનો સંશય જન્મે, જે એકથી વધારે અર્થ થઈ શકવાની સંભાવના હોય, ત્યાં આ બ્રહ્મસૂત્ર તે વાક્યોનો નિર્ણય કરે છે. ત્યાં બહુ સ્પષ્ટ હોય ત્યાં કહેવાની જરૂર નથી. પછી આ પ્રકારે સંશય જન્મતો હોય, વાક્યના એકથી વધારે અર્થ થવાની સંભાવના હોય, ત્યાં અર્થના નિર્ણય માટે આ બ્રહ્મસૂત્ર આ સૂત્રથી તો અમને સમજ પડે ભાષ્યકારને, પણ ટૂંકમાં સૂત્રકારે આ પ્રકારે સૂત્ર રચના કરી. શેના માટે? ઉપનિષદના વાક્યોના અર્થનો નિર્ણય કરવા માટે. સારું છે કે ભાષ્યકારે એ બધું આપણા માટે ઉઘાડી આપ્યું. એટલે તસ્માદ વા એ તસ્માદ વિજ્ઞાનમાં અન્યોંતરાત્મા અન્વયથી પછી 280 પાન તત્વ સંશય. એટલે હવે સંશય આવ્યો. કિમેહ અન્વય શબ્દેન પરમ બ્રહ્મ ઉચ્યતે યત પ્રકૃતમ સત્યમ જ્ઞાનાનંતમ બ્રહ્મેતિ કિમ વા અન્નમયાદિવત બ્રહ્મણ અર્થાંતરમેતિ. હવે થયું શું કે અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય આ તો બધા મર્યાદિત છે. અન્નનો વિકાર, પ્રાણનો વિકાર, મનનો વિકાર, બુદ્ધિનો વિકાર, એ ક્રમમાં આનંદમય આવે છે. એટલે આનંદમય શબ્દનો અર્થ પણ એ જ એક ક્રમથી જ કરવો કે પછી આનંદમયથી પૂરું થયું, આનંદ આગળ આવતું નથી. એટલે આનંદમય શબ્દનો અર્થ આગળના શબ્દોથી કરવો કે આનંદમય શબ્દનો અર્થ પછી આત્માનો વાસ્તવિક સ્વરૂપ બ્રહ્મ એવો કરવો. તત્ર સંશય કેમ? કારણ કે આનંદમય શબ્દથી પરમ બ્રહ્મ ઉચ્ચતે. કારણ કે બ્રહ્મની પ્રકૃતમ એટલે જે વિષય ચર્ચાનો વિષય છે. આ ઉપનિષદ પ્રારંભ થયો સત્યમ જ્ઞાનવંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ. એ પ્રકારે સત્યમ જ્ઞાનવંતમ બ્રહ્મ. તો બ્રહ્મવિદ બ્રહ્મયો ભવતી પહેલાં ત્યાં શરૂ થયું. પછી વાક્ય સમજાવવા માટે કહેવામાં આવ્યું કે ભાઈ સત્યમ જ્ઞાનવંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. એટલે ત્યાં બ્રહ્મ શબ્દનો અર્થ સમજાવવા માટે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી. તૈત્તિરીય ઉપનિષદનો પ્રારંભ આ પ્રકાર થયો. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી. બ્રહ્મવિદ બ્રહ્મનો જ્ઞાતા બ્રહ્મ જ બની જાય છે. બ્રહ્મનો જ્ઞાતા બ્રહ્મ જ બની જાય છે. બની જવું એટલે શું? આ જગતમાં બનવાનું એટલે એક વસ્તુ બીજી બની જાય છે. એટલે પાણી દૂધ બની જાય છે એ વસ્તુ સંભવ જ નથી. ભલે ચમત્કારો કરતા હોય પણ એવું સંભવ છે નહીં કે વસ્તુના સ્વરૂપમાં પરિવર્તન થાય. એવું કહ્યું અંડુ કહેવાની અંદર પણ કહેવામાં આવ્યું કે ભાઈ નહીં સ્વભાવાનામ વ્યાવર્તે
નહીં સ્વભાવાન વ્યાવર્તેત ઔષ્ણવત દ્રવે. સૂર્યનો સ્વભાવ છે ઉષ્ણતા, એમાં જેમ પરિવર્તન ના આવે તેમ કોઈ વસ્તુના સ્વભાવમાં પરિવર્તન ના આવે. ભલે ને ગમે એટલા ચમત્કારો કહેતા હોય કે આ બનાવો તે થાય છે નહીં, એટલે એવું વેદાંતી લોકો માને છે. તમારા પર કોઈ પ્રકારનું શું કહેવાય જાદુ તો એટલે શું એને આપણે કહીએ છીએ નજરબંધી. એ નજરબંધીથી તમારા પર પ્રભાવ પાડવામાં આવ્યો હોય, એના પ્રભાવ તો એક વસ્તુનું બી જોતા હોય. જેમ હાથમાં ભલે ને એક ટુકડો હોય છાપાનો, આ 100 રૂપિયાનો નોટ છે એવું દેખાય બધા ત્યાં દ્રષ્ટાઓને, પણ એ હોય નહીં. કારણ કે ભાઈ એવું હોય તો એને શું કામ આ શો કરવો પડે? આ છાપાના ટુકડાને 100 રૂપિયા ભરાવી શકતો હોય તો શું કામ ફૂટપાથ પર બેસવું પડે અને બધા લોકો ભેગા કરીને કરવું પડે? નહીં, જરાક આમથી આમ થાય લવડે હતું ને એવું જ થઈ જાય. ટૂંકમાં હતું જ, પણ આપણને પેલી નજરબંધીને કારણે છાપાનો ટુકડો 100 રૂપિયા નોટ જેવો દેખાતો હતો, પ્રવાહ જતો વળી પાછો હતો એવો દેખાય, થઈ ના જાય. એ વેદાંતીન લોકો તો માનતા નથી કે તમે વસ્તુના સ્વમાં પરિવર્તન કરી શકો. નહીં સ્વભાવના વ્યાવર્તે ઔષ્ણ દ્રવે. સૂર્યની ઉષ્ણતામાં એમ ફેર ના થાય તેવી રીતે પદાર્થના સ્વભાવમાં ફેર. આ બહુ મહત્વની વસ્તુ છે. એટલે વેદાંતી લોકો આ બધા વસ્તુનો પ્રભાવમાં ન આવે. પેલા માટે ચમત્કારો વગેરે હશે, ભલે હોય તો આપણે એનો વિરોધ ચમત્કાર હોય, પણ ટૂંકમાં મૂળ વસ્તુના સ્વભાવમાં કોઈ ફેર પડે નહીં. હોય તો ભલે ને એમાં આપણને કંઈ વાંધો નથી, જે હોય તે ખરું, પણ આપણને આપણા પરિવર્તનમાં રસ છે. કિંવા અન્નમયાદ્વદ બ્રહ્મ અર્થાંતરમેથી. એટલે એ ઉપનિષદનો પ્રારંભ થયો બ્રહ્મવેદ બ્રહ્મયો ભવતી. સત્યમ જ્ઞાનવંતમ બ્રહ્મ એટલે બ્રહ્મવેદ, બ્રહ્મને જાણનાર બ્રહ્મ બને છે. એટલે બ્રહ્મ શું, વેદ શું ને ભવતી એટલે શું, એ દરેક શબ્દનો અર્થ સમજાયો. સત્યમ જ્ઞાનવંતમ બ્રહ્મ, બ્રહ્મ શબ્દ થયો. વેદ નિહિતમ ગુહાયામ, ગુહાની અંદર જેને જાણે છે. આ પ્રકારે તો સત્યમ જ્ઞાનવંતમ બ્રહ્મ એ મૂળ વાક્ય છે, એને સમજાવવા માટે જ બાકીનું ઉપનિષદ છે. એ કિંવા અન્નમયાદિવત બ્રહ્મણ અર્થાંતરમેથી. એટલે બ્રહ્મ શબ્દનો અર્થ શું, આનંદમય શબ્દનો અર્થ શું સમજાવો? એટલે અન્યોંતરાત્મા આનંદમય એવું જ્યારે તૈત્રીયમાં કહેવામાં આવ્યું, એનો અર્થ શું કે બ્રહ્મથી ચાલુ થઈ ચર્ચા, અને પછી અન્નમય પ્રાણમય મનોમય આ પ્રકારે ચર્ચા થઈ. અન્નમયથી પૂરી થઈ. તસ્માદ વય તસ્માદ આનંદમયાત, આનંદમયથી સૂક્ષ્મ એવું કંઈ કહ્યું નહીં. એટલે પ્રશ્ન થયો કે ઉપનિષદમાં આનંદમય શબ્દથી શું કહેવામાં આવે છે? તો એ પણ અન્નમય પ્રાણમય જેવું જ કંઈક છે કે ભાઈ આનંદમય એટલે પરમ બ્રહ્મ એવું છે. એ પરમ બ્રહ્મ કેમ હોય? કારણ કે પરમ બ્રહ્મથી શરૂઆત થઈ. એટલે સત્યમ જ્ઞાનવંતમ બ્રહ્મ યો વેદગી. ટૂંકમાં બ્રહ્મથી ચર્ચાની શરૂઆત થઈ. એટલે પછી અહીંયા બ્રહ્મ જ મુખ્ય વિષય હોવો જોઈએ. એ બદલીને એકદમ કે આનંદમય એટલે કે બીજો વિકાર એવો હોય ન હોવો જોઈએ. પણ આનંદમય શબ્દ વાપર્યો, એને વાંચ્યા થઈએ તો આપણે એમ લાગે કે આનંદ વિકાર છે. કિંવા અન્નમયાદિવત બ્રહ્મણ અર્થાંતરમે. ટૂંકમાં અન્નમય પ્રાણમય મનોમય વિજ્ઞાનમય એ તો બ્રહ્મ નથી. અન્નના પ્રાણના મનના બુદ્ધિના વિકારો છે, આપણા ઉપાધિના ભિન્ન ભિન્ન સ્તરો છે. એ જ ક્રમમાં આનંદમય કહેવામાં આવ્યો. પહેલાંની જે માફક તસ્માદ વા એ તો આનંદમયાત અન્યોંતરાત એવું કહેવામાં ના આવ્યું. એટલે પ્રશ્ન થયો કે આનંદમય શબ્દનો શું અર્થ કરવો? કે અન્નમ પ્રસિદ્ધમ પ્રાણમનોબુદ્ધ હિરણ્યગર્ભ રૂપા બિંબ ચૈતન્યમ ઈશ્વર આનંદ એવા જુદી આવી જાતનો અર્થ કરે છે કે અન્નમય. અન્ન એટલે આપણું પ્રસિદ્ધ અન્ન,
પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય એ હિરણ્ય ગર્ભના ભિન્ન ભિન્ન સ્તર, સમષ્ટિ સ્તરે લઈએ તો અન્ન તો જાણે વ્યષ્ટિ સ્તરે આવ્યું, પણ પ્રાણને, મનને, વિજ્ઞાનને સમષ્ટિ સ્તરે લઈએ તો હિરણ્ય ગર્ભ અર્થ થાય. હિરણ્ય ગર્ભના જુદા જુદા સ્તરો. બિંબ ચૈતન્યમ ઈશ્વર આનંદ, બિંબ અને પ્રતિબિંબ. ઈશ્વર જે બિંબ છે એ આનંદમય. તેષામ પંચાનામ વિકારા આધ્યાત્મિકા દેહ પ્રાણ મનોબુદ્ધિ જીવા આનંદમયાદ પંચો ઇતિ શ્રુતે પર્યા શ્રુતિ કહેશે. એટલે આ બધા ઉપનિષદ સમજાવવાના આપણે ઘણા શું એટલે આ નાના ઉપનિષદ છે. એટલે તેષામ પંચાનામ વિકારા એ પાંચના વિકાર. આધ્યાત્મિકા દેહ પ્રાણ મનો બુદ્ધિ જીવા પાંચ. દેહ પ્રાણ મનસ બુદ્ધિ જીવા અન્નમયાદ પંચકોશા ઇતિ. મયટ વિકારે પ્રાચુર્ય છે મુખ્યત્વા સંશય. આનંદમયમાં જે પ્રત્યય છે મય, એ મયટ શબ્દના બે અર્થ છે, વિકાર અને પ્રાચુર્ય. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, એમાં મયનો અર્થ વિકાર થાય છે. પછી આનંદમય આવ્યો એટલે એ મયટના બે અર્થમાંથી વિકાર અર્થ થાય કે પ્રાચુર્ય થાય. વેદાંત કે આનંદમયમાં મયટ અર્થનો મયટ શબ્દનો પ્રાચુર્ય થાય. તમે તમારી અનુકૂળતા બદલી નાખો છો. બધું થયું અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય એ ચાર સ્તરમાં મય એટલે મયટ પ્રત્યેના અર્થ વિકાર થાય છે. પણ આનંદમયમાં આનંદનો વિકાર નથી થતો. પ્રાચુર્ય એટલે આનંદનું પ્રાચુર્ય એટલે આનંદ સ્વરૂપ એવું થાય. વિકાર પ્રાય પાઠાદ આનંદ વિકારો જીવ. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમયમાં મયનો અર્થ વિકાર થાય છે, એટલે આનંદમયમાં પણ વિકાર થવો જોઈએ. તેથી આનંદ વિકારો જીવ એટલે આનંદ સ્વરૂપ જીવ છે કે આનંદ વિકાર જીવ છે એ નિશ્ચય અસ્તિ. ઉદાહરણ પ્રત્યુદાહરણ. તમને વિપરીત ઉદાહરણ આપવામાં આવે પૂર્વ પક્ષી કહે છે. એટલે કહે છે કે હવે પૂર્વ પક્ષી કહે છે કે આવું તમે જેમ પ્રાણામ મનોમય, અન્નમય, પ્રાણમય તેવી રીતે આનંદમય પણ મયનો અર્થ વિકાર થવો જોઈએ, અને જીવ આનંદ વિકાર છે એવો અર્થ કરવો જોઈએ. નિશ્ચય અસ્તિ. એટલે અહીંયા ભાષ્યકાર કહે છે ત્રીજી પંક્તિમાં કિમ સારું. એટલે તમે આ પ્રકારે સંશય થયો અમને. કિમ એ આનંદમય શબ્દેન પરમેવ બ્રહ્મ ઉચ્યતે. ઉપનિષદમાં આનંદમય શબ્દથી પરમ બ્રહ્મ એવું કહેવામાં આવે છે. કેમ? ક્યાંથી લાવે? સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. કારણ કે બ્રહ્મની ચર્ચાનો પ્રારંભ થયો, અંતેથી આનંદ શબ્દથી પરમ બ્રહ્મ એવો અર્થ થઈ શકે, કારણ કે ચર્ચાનો વિષય પરમ બ્રહ્મ છે. સાથે સાથે આ મયા પણ આવ્યું ને. કિમ વા અન્નમયાદિવત. એટલે અન્નમય, પ્રાણમય એમાં એની પંક્તિમાં આનંદમય આવ્યો, તો પહેલાં આપણે અન્નમયમાં મયનો અર્થ વિકાર કર્યો, તો આનંદમયમાં મયનો અર્થ વિકાર કરવો જોઈએ કે પરમ બ્રહ્મથી ચર્ચાનો પ્રારંભ થયો, પણ આનંદમયનો અર્થ બ્રહ્મ થવો જોઈએ. એ અહીંયા બે પ્રકારના અર્થની સંભાવના છે, એટલે સંશય જન્મે. સંશય આવે પહેલો પૂર્વ પક્ષ આવે. કિમ તાવત પ્રાપ્તમ. તો શું અર્થ કરવાનો? આ પ્રકારે છે મય સત્યમ આનંદમયમાં બે અર્થ સંભવિત છે. આનંદનો વિકાર અને આનંદ સ્વરૂપ એવો બે એ સંશય છે. તો શું અર્થ કરવાનો? કિમ તાવત પ્રાપ્તમાં પૂછે તો એનો તમારે શું અર્થ નિશ્ચય કર્યો? બ્રહ્મણ અર્થાંતરમ અમુખ્યાત્મા આનંદમય સ્યાદ.
ब्रह्मण अर्थांतरम अमुख्य आत्मा आनंदमय स्यात्। अर्थांतर अर्थांतर एटले अन्य अर्थ, बीजो अर्थ। ब्रह्मण अर्थांतरम एटले ब्रह्म करता जुदू। कोण? अमुख्य आत्मा। ब्रह्म मुख्य आत्मा है, अर्थांतर एटले बीजो अर्थ टूंक में अमुख्य आत्मा। आनंदमय शब्द अमुख्य आत्मा एवो अर्थ थाय। पूर्व पक्षी कहो कारण मया मया आवे छे अंतेथी ए बधामां कोई एकेय ब्रह्म नथी। अन्नमय, प्राणमय, मनोमय, विज्ञानमय कोई ब्रह्म नथी, तो आनंदमय एकदम तुम ब्रह्म कहो छो। ब्रह्मण अर्थांत, ब्रह्मण एटले पांचमी विभक्ति। ब्रह्मण अर्थांतर ब्रह्म करता बीजो अर्थ तो कोण? अमुख्य आत्मा। मुख्य आत्मा एवो अर्थ थवो जोईए। प्रश्न कर केम कस्मात आ पूर्व पक्ष थयो। शा पछी तमे कहो छो कि ब्रह्मनो अर्थ त्यां आगळ जीव थवो जोईए, परमात्मा नहीं। और आनंदमय शब्दनो अर्थ अन्नमय आदि अमुख्य आत्मा प्रवाह प्रतितत्वात्। आ एक प्रवाह है ने। अन्नमय, प्राणमय, मनोमय, विज्ञानमय, आनंदमय। एमां अन्नमय आदि, अन्नमय पण मुख्य आत्मा नथी, प्राणमय मुख्य आत्मा नथी, उपाधि छे। मनोमय मुख्य आत्मा नथी, विज्ञानमय मुख्य आत्मा। ये प्रवाह है ने एमां आनंदमय आव्यो। ए प्रवाहनी अंदरनो समूह समावेश करवामां आववाना कारणे अन्नमय, प्राणमय मुख्य आत्मा नथी, तब आनंदमय पण मुख्य आत्मा नथी एवो अर्थ करवो जोईए। तमे एम ज मात्र तमे पूर्व पक्ष ना रची शको। कारण होवुं जोईए कि तमे शा माटे आवो अर्थ करो छो। आनंदमय शब्दनो अर्थ आवो केम करो छो? जीवात्मा एवो केम करो छो? तो कि अन्नमय, प्राणमय, मनोमय, विज्ञानमय जीवात्मा छे। ए प्रवाह में आनंदमय आव्यो माटे एनो अर्थ ए प्रकारे ज करवो जोईए। अमुख्य आत्मा प्रवाह प्रतितत्वात् बरोबर है। हाँ। अथाभिस्यात् सर्वांतरत्वात् आनंदमय मुख्य एव आत्मा इति। अने बीजो अर्थ ए पण होई शके कि सर्वांतरत्वात्, कारण के अन्नमय आत्मा प्राणमय छे। अन्नमय तस्मात् अन्य अंतर आत्मा प्राणमय आत्मा। अन्नमयनो आत्मा प्राणमय छे, प्राणमयनो आत्मा मनोमय छे, मनोमय आत्मा विज्ञानमय छे। અને એનાથી અંતરતમ, એનાથી આંતરિક આનંદમય છે। એટલે આનંદમય છે, સર્વાંતર આનંદમય, પ્રાણમય, મનોવિજ્ઞાન આનંદમય। અને તેથી એક અર્થ થવો જોઈએ કે ભાઈ આનંદમય મુખ્ય એવો આત્મા। આ કોણ કહે? આપણો અત્યારે વેદાંતની પૂર્વ પક્ષી થઈ ગયો અને પેલો ઉત્તર આપે કે છે ન સ્યાદ, તો કે નહીં આનંદમય અર્થનો અર્થ મુખ્ય આત્મા ન થવો જોઈએ। ત્યારે શું થવું જોઈએ? પ્રિયાદિ અવયવગાત શરીરત્વ શ્રવણાચ। આનંદમયનું એટલા માટે આ બધું ચર્ચા થઈ કે તૈત્રીય ઉપનિષદમાં આનંદમય માટે કહેવામાં આવ્યું તસ્ય પ્રિયમેવ શિરઃ મોદો દક્ષિણ પક્ષ પ્રમોદો ઉત્તર પક્ષ આનંદ આત્મા। એમ પેલું આનંદના આ પ્રકારે અવયવોનું વર્ણન થયું। એનું પણ પક્ષીરૂપે વર્ણન કરવામાં આવ્યું। અન્નમય, પ્રાણમય, એની રીતે આનંદમયનું પણ એ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું। તસ્ય પ્રિયમેવ શિરઃ મોદો દક્ષિણ પક્ષ દક્ષિણ પ્રમોદ ઉત્તર પક્ષ આનંદ આત્મા બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા એવું કહેવામાં આવ્યું। એટલે પ્રિયાદિ અવયવ યોગાત, ટૂંકમાં આનંદના આ પ્રકારના અવયવો છે। એક મસ્તક છે જે પ્રિય છે, જમણો હાથ, ડાબો હાથ, અવયવ હોવાને કારણે
શરીરત્વ શ્રવણાત, આનંદમય શરીર છે, એના બે હાથ છે, પગ પૂંછેડ પગ છે વગેરે, અને માટે મુખ્ય આત્મા ન સ્યાત, આનંદમાં મુખ્ય આત્મા ન હોય, કારણ કે એ તો વિકારી છે, એના અવયવો છે. મુખ્ય ચેત આત્મા આનંદમય સ્યાત, ન પ્રિયાદિ સંસ્પર્શ સ્યાત. આનંદમય જો મુખ્ય આત્મા હોત તો અપ્રિય, મોદ એવા વિભાગ, એવા અવયવ ન હોત. ન પ્રિયાદિ સંસ્પર્શ સ્યાત. એટલે બંને પ્રકારના અર્થઘટન સંભવિત છે. તેથી એ પ્રકારનું અર્થઘટન લઈને આ પૂર્વ પક્ષ અને સિદ્ધાંત એ વાક્યની ચર્ચા થાય છે. આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.